વાવાઝોડા બાદ તમિલનાડુમાં ભારે વરસાદ હજુ પણ યથાવત જોવા મળે છે, જેમાં ખાસ કરી ચેન્નઈ અને મદુરાઈ ત્યારે જળબંબાકાર સ્થિતિમાં ફેરવાઈ રહ્યા છે. ચેન્નઈ સહિત તમિલનાડુના 6 જિલ્લામાં આજે શાળા અને તમામ કોલેજો બંધ રહેશે. પુડુચેરીમાં આજે અતિભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરાય છે, તો શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવાય છે. લોકોને કામ સિવાય પોતાના ઘરની બહાર ન નીકળવાની પણ ખાસ સૂચના તંત્ર દ્વારા આપી દેવાઈ છે. તો ત્યારે દક્ષિણ ભારતની અંદર મેઘ કહેર જોવા મળી રહી છે. વરસાદ અવિરત વરસી રહ્યો છે, જેને કારણે અનેક જિલ્લાઓ જે અત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યા છે. ઘૂંટણસમા પાણી અનેક વિસ્તારોમાં જોવા મળે છે, તેને લઈ અને અનેક શાળા અને કોલેજોને બંધ રાખવાની નોબત આવી છે. વાવાઝોડા બાદ તમિલનાડુની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ દયનીય કહી શકાય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે. તમિલનાડુમાં ભારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. વાવાઝોડાને લઈ અને જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં વિનાશ વેરાયો હોય તેવું લાગી રહ્યું છે. અને વરસાદે તો એવો કહેર વરસાવ્યો છે કે લોકોને ઘરથી બહાર નીકળવું પણ હવે ક્યાંક મુશ્કેલ બની ગયું છે.